कमला संध्या अपना घर आश्रम उमता ना लोकार्पण प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित मारा साथी मंत्री श्री ऋषिकेशभाई पटेल, श्री जगदीशभाई विश्वकर्मा, सांसद श्री हरिभाई पटेल, सांसद श्री हसमुखभाई पटेल, राज्यसभा सांसद श्री नरहरिभाई अमीन, वी स्क्वेरना चेरमेन श्री वीवी पटेल, मारा साथी सौ धारासभ्यश्रीओ, मंचस्थ सौ महानुभावों, उमता गामना सौ भाईओ बहनों, प्रेस मीडियाना मित्रों सौने मारा नमस्कार। संतोना चरणों में वंदन। तो घणा बधा कार्यक्रमों में आपणे जता होईए, कार्यक्रम जईने पूरुं थाय घेर जईए। आपणे बहु ओछा कार्यक्रमों एवा होय छे के जेमांथी आपणने प्रेरणा लेवानुं मन थाय। घणा बधा कार्यक्रमों में आपणने एम थाय के जे सेवा अने सेवा लांबा समय सुधी આપણે બધા એવી સંસ્કૃતિમાં છીએ કે આપણને સેવા ગળથુથીમાં મળેલી હોય, પણ જ્યારે કોઈ સેવા ઘરમાં પણ જો માંદગી લાંબી આવે તો આપણે એ લાંબી સેવા કરવાનું મુશ્કેલ થતું હોય છે। એમાં આપણો ક્યાંક ને ક્યાંક ભાવ ધીમે ધીમે બગડતો જતો હોય। અને આ જે સેવા આજે વીવી પટેલ ને એમની ટીમે ઉપાડી છે, મને લાગે છે ત્યાં સુધી કે જેમાં રિસ્પોન્સ ના મળે સામેથી કોઈ પણ જાતનો, એવી સેવા કરવી કેટલી કઠિન હોઈ શકે એ તો જેમ જેમ તમે સેવામાં અંદર પ્રવૃત્ત થાવ એમ ખબર પડે કે સામેથી બિલકુલ રિસ્પોન્સ જ ના મળે, અને રિસ્પોન્સ મળે તો તમારે જે જોઈએ એનાથી વિપરીત મળે। એવા લોકોની સેવા કેવી રીતે કરવી, આપણને એમ થાય કે જે સેવા એમણે ઉપાડ્યું છે એમાં આપણે તો એક જ પ્રાર્થના કરી શકીએ કે એમને ભગવાન ખૂબ તાકાત આપે અને એકદમ ભાવથી આ સેવા એ લોકો કરી શકે। આપણે કીધું એમ કે ભાઈ આપણે કાર્યક્રમોમાં જઈએ, મને હર હંમેશ એવો વિચાર આવે કે આપણે વિકલાંગોના કાર્યક્રમમાં જઈએ તો આપણને એવો વિચાર કેમ ના આવે કે આ વિકલાંગતા આવી કેવી રીતે, જન્મજાત વિકલાંગતા કેવી રીતે હોય। આપણે બધાએ કર્મમાં માનીએ, કર્મફળમાં માનીએ, પણ કેવું કેવું કર્મ કરવાથી આપણને આ વસ્તુ મળી શકે છે એનું ધ્યાન આપણે રહેતું નથી। એટલે હર હંમેશ હું તો આવા જ્યારે જ્યારે કાર્યક્રમમાં ગયો છું તો ભગવાનને એવી પ્રાર્થના કરી છે કે એવી કોઈ બુદ્ધિ અમારામાં ના હોવી જોઈએ કે જેથી એ કર્મનું ફળ આવું આવી શકે। ખૂબ સારી રીતે જે પણ કાર્ય આપણે કરીએ, આપણે જુઓ તો ઘણા એક વાટકીમાં લોટ લઈ અને કીડીનું દરિયાળું પૂરવા જતા હોય છે। કેટલી મોટી સેવા, આપણને એમ લાગે કે કોણ આનું ધ્યાન રાખે। કાલે હું અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, કાલે હું રીલ જોતો હતો તો રીલમાં કે ભાઈ આપણને ભગવાન અને ભગવાન કયા રૂપમાં આપણને મદદ મોકલે એ આપણને ખબર નથી હોતી। રીલમાં એક હરણું ઝાડ નીચે ઊભેલું, હવે એને ભૂખ લાગી હોય પણ હવે એ પહોંચી ના વળે, એટલામાં એક વાંદરું આવ્યું અને વાંદરું એ ડાળ ઉપર બેઠું, ડાળ એકદમ નીચે આવી ગઈ, એ ડાળ એકદમ નીચે આવી ગઈ, એને એનું ખાવાનું મળી ગયું ને પેલાને એની મજા મળી ગઈ। એટલે આપણે જે કાર્ય કરીએ એકદમ આનંદથી થવી જોઈએ, એમાં ગુસ્સો, કોઈના ઉપર વેરઝેર ઊભું થાય એ બધામાંથી આપણે જેટલા મુક્ત રહી શકીએ। કહે છે ને કે જેટલા બુદ્ધિનો પ્રયોગ ઓછો એ માણસ ભગવાનથી એટલો નજીક। એટલે ભગવાનથી જેને જેને નજીક જવું હોય એ બધા બીજા બુદ્ધિનો ઉપયોગ કામ માટે કરવાની ના નથી, પણ આપણે તો એકબીજા માટે વાપરવાની શરૂ કરે કે આ હારો ને આ ખોટો, એમાંથી બહાર આવી જવું જોઈએ। બધા સાથે મળીને કામ કરે જઈએ
જો તમે આપણા વડાપ્રધાન શ્રી પણ નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખ્યું છે. આ અપંગો માટે વિકલાંગતા શબ્દ છે, દરિદ્ર નારાયણ શબ્દ છે, કે ગૌરવ અપાવો સામેવાળા. આપણે જે કામ કરીએ છીએ એમાં સામેવાળાને પણ ગૌરવ મળવું જોઈએ. સામેવાળાને સહેજ પણ એમ ના થવું જોઈએ કે મારી તો કોઈ વેલ્યુ નથી. એને પણ પોતાની જાત જે છે એને પોતાની જાતનું ગૌરવ અનુભવે એવું આજે માન્ય વડાપ્રધાન શ્રી પણ ઈચ્છતા હોય છે. ત્યારે આજે વીવી પટેલ ને એમની ટીમે ખૂબ સારું એક ક્યાંક અરવલ્લીમાં એક છે ત્યાં આગળ બધા બહેનોને રાખે છે આવી રીતે, એકલા બહેનો. એ વખતે પણ એમના ત્યાં કાર્યક્રમમાં ગયો હતો. ખૂબ સારી સેવા ત્યાં પણ કરી રહ્યા છે એ લોકો. અહીંયા પણ ખૂબ સારી સેવા થવાની છે. અને એ લોકો તો કહે છે કે જે પણ તમને જે મળે, એમની તો એવી ડિમાન્ડ છે કે તમે જ્યાં હોય ત્યાં અમને ફોન કરજો, અમે ત્યાંથી લઈ આવીશું ને અમે અહીંયા સેવા કરીશું. એટલે ખૂબ સારું એમનું આયોજન છે. ભવિષ્યમાં પણ ખૂબ સારું અહીંયા જે પણ શું નામ આપ્યું છે, શ્રી કમલા સંધ્યા અપનાગર, જે અહીંયા લઈ આવો એને શું નામ આપ્યું છે? પ્રભુજી. પ્રભુજી જે પણ અહીંયા આવે એને ખૂબ સારી સેવા મળે. અને વીવી પટેલ ને એમની ટીમને ભગવાન ખૂબ તાકાત આપે, પૈસાનું એ જોર એમનું એઝ ઇટ ઇઝ રહે અને કામ કરી શકે એવી પ્રભુના પ્રણવમાં પ્રાર્થના કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.